ચંદ્રલાલ પટેલની મોટી આગાહી અહીંયા સામે આવી રહી છે। વધુ એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે। આવતીકાલથી વાતાવરણમાં પલટું આવશે। કેટલાક વિસ્તારમાં 24 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે। નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે। પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। પંચમહાલ વિસ્તારમાંથી ભારે વરસાદની શક્યતા છે। સાબરકાંઠાના વિસ્તારમાં પણ ભારે વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। અંબાલાલની અષાઢવાળી આગાહી 7 દિવસ બાદ વધુ એક સિસ્ટમ બનશે। 17 અને 18 સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ સક્રિય થશે। તારીખ 11મીથી પણ થવાની શક્યતા છે, પરંતુ હમણાં એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે અને આ ડીપ ડિપ્રેશન લગભગ બિહાર, થોડા ઘણા ઓડિશાના માર્ગો, વિશાખાપટ્ટનમ માર્ગો, ઝારખંડના ભાગો અને આ ભાગોમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં 24 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે। ત્યારબાદ પૂર્વ ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પંચમહાલ કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે। તારીખ 11મીથી પંચમહાલનું હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, હિંમતનગરના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે આ વરસાદી વાહન જમ્યું છે। 17-18 સિસ્ટમ બનશે। પહેલો માર્ગ પણ લગભગ અત્યારે હાલ કયો પેજ રહેશે। 22 તારીખની સિસ્ટમ જમણી રહેશે। 22, 23, 24, 25, 26માં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ એક પછી એક સિસ્ટમો બનતા તે ભારે વરસાદ થતા જાણે એમ લાગશે કે આ તો સપ્ટેમ્બરમાં છે। વાત કરીએ અન્ય સમાચારોની તો સુરતથી વિગત આવી રહી છે। સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ સામે આવી રહ્યું છે। સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનની મદદથી નજર રાખવામાં આવી રહી છે। સુરત એસઓજીની ક્વિક રિસ્પોન્સ ટીમ ઉતારવામાં આવી છે। તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સતત ફૂટ પેટ્રોલિંગ પણ સામે આવી રહ્યું છે। ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર સંવેદનશીલ વિસ્તારમાં ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે। સુરતની રામપુરાની ઘટનામાં ગઈકાલે પથ્થરબાજોને પકડી પાડવાનું જે પ્રકારે હર્ષ સંઘવીએ નિવેદન કર્યું હતું, ત્યારબાદ પોલીસ સમગ્ર વિસ્તારમાં 12 કલાક બાદ બી પેટ્રોલિંગ કરી રહી છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે રામપુરા 4 રસ્તા છે અને આ વિસ્તારમાં જે અગાસી પરથી લોકો પથ્થરમારો કરતા હતા અને જે અગાસી પર પથ્થરો પડ્યા હોય તેને શોધવા માટે સુરત પોલીસ હવે ડ્રોનની મદદ લઈ રહી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે કેવી રીતે ડ્રોન ઉડાડવામાં આવી રહ્યું છે અને જે ડ્રોન છે એ ડ્રોન દ્વારા અલગ અલગ અગાસીઓ પર ચેક કરવામાં આવી રહ્યું છે કે અસામાજિક તત્વો ક્યાં આગળ ઊભા હતા અને કેવી રીતે પથ્થરમારો કરતા હતા। જો કે લોકોને પકડી પાડવામાં આવ્યા છે, પણ હજુ પણ કેટલાક અસામાજિક તત્વો પોલીસ પકડતી દૂર છે। ત્યારે તેમને પકડવા માટે સુરત પોલીસ દ્વારા ડ્રોન ઉડાડી તમામ અગાસીઓ ચેક કરવામાં આવે છે અને જે અગાસી ઉપર પથ્થરો અથવા કે દંડા અથવા તો કોઈપણ જાતનો જે અસામાજિક તત્વો વાપરે એ પ્રકારની કોઈ વસ્તુ મળી આવે તો તે જગ્યા પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવશે। એટલે કે 33 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ આ ગુનામાં કેટલાક આરોપીઓ નાસ્તા પડતા છે તેને પકડવા માટે સુરત પોલીસના કેમેરાની મદદ લેવામાં આવી છે। સુરત પોલીસ દ્વારા ડ્રોનની મદદ પણ લેવામાં આવી રહી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કૃષ્ણેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સંવેદનશીલ વિસ્તારોમાં અત્યારે ફૂટ પેટ્રોલિંગ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન કેમેરાની મદદથી નજર રાખવામાં આવી રહી છે। મંડપ ઉપર પથ્થરમારાની ઘટનાનો આજે ત્રીજો દિવસ છે। પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરી પથ્થરબાજોને પકડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। ત્યારે સુરત પોલીસનો અત્યારે આધુનિક ડ્રોન કે જે 2 કિલોમીટર સુધીના વિઝ્યુઅલ લઈ શકતા હોય છે, ઝૂમ આઉટ અને ઝૂમ ઇન કરી શકતા હોય છે, તે ડ્રોન ફરી એક વખત ઉડાડવામાં આવ્યું છે। ફરી એક વખત વિસ્તારના અલગ અલગ ખૂણા ઉપર કે જ્યાં ટેરેસો પર પથ્થર પડ્યા છે, ક્યાંથી પથ્થરમારો થયેલો એ તમામ વસ્તુઓ ધ્યાનમાં કરવા માટે પહોંચી રહ્યા છે। અધિકારી છે સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ સાહેબ છે, એ જાતે આ કરી રહ્યા છે। આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે, કયા પ્રકારનો છે તે જોયું। નકુમ સાહેબ, ડ્રોન ઉડાડી ફરી એક વખત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। હાજી, ડ્રોનથી અત્યારે સર્વેલન્સ રાખવામાં આવી છે અને તમામ ગતિવિધિઓ પર પોલીસની ચાંપતી નજર છે। કોઈપણ ઘટના જે છે એને એકદમ સિરિયસલી લેવામાં આવે છે અને તમામ હ્યુમન ઇન્ટેલિજન્સ અને તમામ સોર્સિસ કામે લગાડી દીધા છે અને આવનાર 1-2 દિવસમાં તમામ શાંતિપૂર્ણ માહોલ થઈ જશે એવી આશા છે।
બિલકુલ આ હતા રાજદીપસિંહ નકુમ. તેઓએ સીધું કીધું છે કે ડ્રોન દ્વારા પથ્થરબાજોને શોધવાનું કામ ચાલી રહ્યું છે. સાથે સાથે ડ્રોન દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. કારણ કે જે પ્રકારે પથ્થરમારો થયો હતો અને આ વિસ્તાર છે કે જ્યાં હિન્દુ અને મુસ્લિમ બંને કોમ્યુનિટી રહેતી છે, ત્યારે ફરી કાકડીચારો ના થાય તેને લઈને સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા છેલ્લા 3 દિવસથી દિવસ દરમિયાન બંદોબસ્ત છે, પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં સતત બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. કમાન્ડો અને પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે દબાણો હટાવાશે. પાલિકાએ ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. પથ્થરમારાની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા એક્શન મોડ પર આવી ચૂકી છે. ગૃહ રાજ્યમંત્રી અને મેયરના આદેશ બાદ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું છે. સોમવારે 16 બંધ લારીઓ, 7 કાઉન્ટર, 5 કેબિન, 19 ટેબલ અને પરચુરણ સામાનને જપ્ત કરવામાં આવ્યો. સુરાની જગ્યા પર કરેલા દબાણો દૂર કરવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે. સુરતની ઘટના બાદ અમદાવાદ પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ચૂકી છે. અમદાવાદમાં ગણેશ પંડાલોમાં કેવી સ્થિતિ હતી તેને લઈને અમારી ટીમ અલગ અલગ વિસ્તારોમાં પહોંચી અને રિયાલિટી ટ્રેક કર્યું. અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા લોકોને શાંતિ જાળવવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને અફવા ન ફેલાય અને લોકો ગેરમાર્ગે ન દોરાય તેને લઈને તકેદારી રાખવામાં આવી રહી છે. ઉપરાંત સાયબર ક્રાઇમની ટીમ પણ સોશિયલ મીડિયામાં સતત વોચ રાખી રહી છે. અહીંયા અમે લગભગ 70 વર્ષથી કરી રહ્યા છીએ અને અહીંયા સામે પણ મોમેડિયનો રહે છે, અહીંયા રહે છે. આ ફ્લેટ બધા મોમેડિયનના છે, પણ અમારા ભાઈચારાની રીતે જ રહીએ છીએ. એ બધા અમારા ગણેશ મહોત્સવ તારે બધા અહીંયા દર્શન કરવા આવે છે. પ્રસાદી માટે પૈસા આપી જાય છે, પ્રસાદી પણ આપી જાય છે, બધું જ આપી જાય છે એ લોકો. અને ઉપરથી અમને સપોર્ટ પણ કરે છે. તમે ચિંતા ના કરશો. અમારે અહીંયા અમે પહેલાં આખું ગલીમાં અમારા બધાના કુટુંબ જ હતું અમારું. અત્યારે 3 જ જણા રહે છે, પણ કોઈ જાતનો ડર નથી અમને લોકોને. લગભગ મારી આટલી ઉંમર થઈ છે, પણ અહીંયા બાજુ જેવી રીતે બેનને કીધું કે અમારા તળા જ ઘર છે, આટલા આજુબાજુમાં તમે ટોટલ મોમેડન છે. સામે તમે જોઈ શકો છો કે ઈદા મિલાદની મિતલી થાય છે. આ બાજુ ગણપતિ બાપાનું અહીંયા બાજુ આરતી થાય છે. એક તરફ આરતી થાય છે, એક તરફ ત્યાં બાજુ મિતલી થાય છે. એટલે ત્યાં બાજુ મોમેડન, અહીંયા મુસલમાન. એટલે બંનેને એક તાલમેલ છે, બંનેને તાલમેલ છે. એક ભાઈચારાની આ એક નિશાની છે. અને અમે બધા ભાઈચારાથી ભેગા થઈને આ તહેવારનું ઉજવણ કરીએ છીએ અને એકબીજાથી રહી ગંગા જમનાની અમારે છે એની તેજી બધા કરીએ છીએ અને શાંતિપૂર્વક બધા ભેગા મળીને આખું પ્રસંગ અમે કરીએ છીએ. અમે દર વર્ષે અહીંયા દર્શન કરવા આવીએ છીએ, પણ અહીંયા બંદોબસ્ત સારો છે અને રાખવો જ જોઈએ બંદોબસ્ત, જેથી કરીને કોઈ બહારનું ત્રાહિક વ્યક્તિ કે કોઈ બી હોય આ લોકોને આવું બધું ના જ જોઈએ અને સરકારને એટલી અપીલ કરીએ છીએ કે આ બધું રોકવું જોઈએ. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ અમદાવાદની અંદર પણ પોલીસ સક્રિય થઈ ગઈ છે અને પોલીસ દ્વારા ખાસ કરીને નાઇટ પેટ્રોલિંગ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે. મહત્ત્વની બાબત તો એ છે કે જે સંવેદનશીલ વિસ્તારો છે કે જ્યાં પોલીસ દ્વારા સતત રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત જે ગણેશ પંડાલો છે તે ગણેશ પંડાલોના જે સંચાલકો હોય છે, આયોજકો હોય છે, તેમની સાથે મિટિંગ પણ કરવામાં આવે છે. તેમને જરૂરી સૂચનો પણ પૂરા પાડવામાં આવે છે કે કોઈ પણ બનાવ ન બને તે માટે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ, કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ, તે તમામ બાબતોના સૂચનો છે તે ખાસ કરીને પોલીસ દ્વારા આપવામાં આવી રહ્યા છે. બીજી તરફ કોમી એકતા એખલાસનું વાતાવરણ સર્જાય તે માટે પણ પોલીસે ખાસ તકેદારી રાખી છે અને જે આયોજકો હોય છે તે આયોજકોની સાથે પણ અવારનવાર સંપર્કમાં રહે છે. ઉપરાંત દરેક ગણેશ પંડાલ છે કે જ્યાં પોલીસ જવાનો પણ તૈનાત રાખવામાં આવતા હોય છે. ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. साल से चलती પાટણમાં નદીમાં ડૂબી જતા બેના મોત. જયરામનગર પાસે બનાસ નદીમાં નહાવા જતા ડૂબી હતી યુવતી. યુવતીને બચાવવા જતા યુવકનું પણ નીપજ્યું મોત. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી. બોરસદ પાલિકાની ચૂંટણી પહેલા પ્રેશર પોલિટિક્સ. ભાજપ કોંગ્રેસના સસ્પેન્ડેડ સભ્યો આવ્યા સાથે વિકાસ મંચના નામે યોજાઈ બળવાખોરોની બેઠક. ભાજપ પર દબાણ વધારવાનો પ્રયાસ.
વડોદરાના ડેસરમાં નાયબ મામલતદાર BM વાણંદનો લાંચ માંગતો કથિત વિડીયો આવ્યો સામે. રૂપિયાની માંગણી કરી અપશબ્દો બોલ્યાનો દાવો. અરજદારે લાંચ ના આપતા નાયબ મામલતદારે ફાઇલ રોકી રાખી હોવાનો આક્ષેપ. હાઉસિંગ સોસાયટીઓની કમિટીઓથી સાવધાન. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા રહીશોના હાલ બેહાલ. સોસાયટીના વહીવટદારોએ 75 લાખનું વીજ બિલ ન ભરતા વીજ અને પાણીના કનેક્શન કપાયા. ગોંડલ માર્કેટ યાર્ડમાં આવતીકાલે લસણનો વેપાર રહેશે બંધ. યાર્ડમાં ચાઇનીઝ લસણને લઈને વિવાદ થતા લેવાયો નિર્ણય. ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવા કરાઈ અપીલ. રાજકોટના ઉપલેટામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો. કટલેરી બજાર, જીરાપા પ્લોટ, શાક માર્કેટ વિસ્તાર, ભાદર ચોક, સિંધી બજાર સહિતના વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.